નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. નમો વિશ્વવિહારાય, નમો વિશ્વવિહારિણે, નમો વિશ્વવિધાતાય, નમસ્તે વિશ્વકર્મણે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 10મી એપ્રિલ 2025. આજનો વાર બની રહ્યો છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર શુક્લ 13 તિથિ બની રહી છે. ચૈત્ર સુદ 13 આજની તિથિ છે. આજનું નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે વૃદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ છે કૌલવ કરણ. જો રાશિની વાત કરવામાં આવે તો સાંજે 7 કલાક અને 3 મિનિટ સુધી ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં રહેશે. અર્થાત આજે જે કોઈ પણ જાતક અવતરિત થાય છે એની જન્મ રાશિ સિંહ રહેવાની છે. જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવહ સાબિત થશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક અને 25 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 58 મિનિટ થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 16 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 6 મિનિટ સુધી રહેશે, જ્યારે રાહુ કાલમ બપોરે 2 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 49 મિનિટ સુધી રહેશે. આજે અનંગ ત્રયોદશી છે, તો સાથે આજે પ્રદોષ પણ છે. આજે મહાવીર જન્મ કલ્યાણ ઉત્સવ પણ રહેવાનો છે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આપના માતાનો સહયોગ તમને મળશે, જે તમારા દરેક કાર્યમાં સફળતા પ્રદાન કરશે. આજે કોઈના ઉપર પણ વધુ પડતો વિશ્વાસ કરવાનું ટાળવું એ આપના માટે હિતાવહ રહેશે. આજે લોકો તમારા મિત્ર બનીને તમને દગો આપી શકે છે. સાવચેત રહેવાની જરૂર છે. ઉતાવળમાં કોઈની સલાહથી રોકાણ ન કરો, અન્યથા નાણાં ફસાવાના યોગો છે. આજે છેતરપિંડીના યોગો છે. જમીન કે મિલકતને લગતા વિવાદમાં નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થવાનો. ઉપાય શું કરીશું તો આજના દિવસે દત્ત આરાધના, ભગવાન દત્તની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે તમે આજે ભાગ્યશાળી સાબિત થશો. આજે કોઈ પણ સમસ્યા હશે એનો ઉકેલ તરત આવી શકે એમ છે. શૈક્ષણિક સ્પર્ધામાં પણ સફળતા મળે એવા ગ્રહમાન આજે જોવા મળે છે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી ખૂબ આવશ્યક છે. બિનજરૂરી ખર્ચને આજે ટાળવો આપના માટે હિતાવહ છે. આજે પ્રેમી સાથે કોઈ મુદ્દા ઉપર મતભેદ થવાની સંભાવનાઓ છે.
ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે દત્તબાવની સ્તોત્રનો પાઠ તમારા માટે હિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે કામનું દબાણ રહેશે પણ સફળતાથી તમારું મન ખુશખુશાલ રહે એ પ્રકારના ગ્રહમાન છે. તમે જે પણ કાર્ય હાથ પધરશો તેમાં આજે તમને સફળતા મળી શકે એમ છે. તો આજે કોઈનાથી પ્રભાવિત થઈને કોઈ નિર્ણય ન લેતા, આજે સમજી વિચારી નિર્ણય લેવો હિતાવ રહેશે. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય આજે ગડબડ થઈ શકે જે આપના માટે થોડુંક મુશ્કેલી પેદા કરી શકે છે, ચિંતાનો ભાવ ઉત્પન્ન કરી શકે. જીવનસાથી સાથે ચાલતો વિવાદ આજે ઉકેલાઈ જશે. ઘરનું વાતાવરણ સુખદ બની રહેશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે તમારા ગુરુ મહારાજ, જેની તમે ગુરુ માનતા હોય એની પૂજા કરવી, એના આશીર્વાદ લેવા, એના દર્શન કરવા મંગલકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે લાભદાયી દિવસ તમારા માટે સાફ થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે લાભ કરતા છે, સુખદ છે. કાર્યસ્થળ ઉપર તમને સાથીદારો અને સહકર્મીઓ તરફથી સહકાર મળી શકે, સહયોગ મળી શકે જે આપના કામને વધારે સુખદ બનાવવામાં સફળતા પ્રદાન કરશે. આજે ભાગીદારીના કામમાં તમને લાભ મળી શકે, વ્યવસાયમાં લાભ મળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે ક્ષમતા અને બુદ્ધિમત્તાથી તમે નોકરીમાં કે બિઝનેસમાં સફળતા મેળવી શકશો. નાણાકીય બાબતોમાં તમારા માટે દિવસ થોડો ખર્ચાળ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે પણ ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે નારાયણ અથર્વ શીર્ષનો પાઠ કરવો મંગલપ્રદ રહેશે. વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમને તમારા વ્યવસાયમાં નફો અને માન મળી શકે, સન્માન મળી શકે છે. આજે તમે કોઈ પણ નવું કાર્ય પ્રારંભ કરી શકો જેમાં તમને લાભના અવસરો જોવા મળશે. આજે ભાગ્યનો સંપૂર્ણ સહયોગ તમારી પ્રત્યે રહેશે, અર્થાત તમે જે મહેનત કરશો એમાં તમને સફળતા મળશે. ટૂંકમાં કહીએ તો ભાગ્યોદય કારક દિવસ આજે સિંહ રાશિના જાતકો માટે બની રહ્યો છે. સાંજે મિત્રો અને પરિવારના સભ્યો સાથે સમય પસાર કરી શકશો એટલે વાતાવરણ પણ સુખદ રહેશે. આજે નૂતન ઘરના યોગો છે. જે ભાડાના મકાનમાં છો, નવા મકાનને પેલા ઈચ્છિત કરી રહ્યા છો તો આજે નવું મકાનના યોગો બની રહ્યા છે. ટૂંકમાં દિવસ મંગલકારી, ખૂબ જ સુખદ સાબિત થવાનો છે. વાત કરેલી ઉપાયની, આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો શુભ રંગ બની રહ્યો છે એ છે કાળો રંગ. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે બાલકૃષ્ણની આરાધના તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારી જવાબદારીઓ સારી રીતે તમે નિભાવી શકશો. સાથે સર્જનાત્મક ક્ષમતા પણ તમારી વધી શકે, સમજણ પણ વધી શકે એમ છે. તમે દરેક પરિસ્થિતિને કુશળતાપૂર્વક આજે સંભાળી શકશો. આપના માટે હિતાવ રહેશે. તમારા ઘરના લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરવામાં આજે સમય પસાર કરશો તો અવશ્ય લાભ મળવાનો છે. આજે વ્યવસાયમાં જોખમ લેવાથી નુકસાનના યોગો છે તો આજે કોઈ રિસ્ક ન લેવું, વધારે પડતા રોકાણનું આજે રિસ્ક જોખમ ન લેવું તમારા માટે હિતાવ છે. હવે વાત કરીએ ઉપાયની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય શું કરશો? તો આજે ભગવાન શિવની પૂજા કરવી, નારિયેળના પાણીથી અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. જી.
તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે નાણાકીય બાબતોમાં વધુ સારી યોજનાઓનું નિર્માણ થઈ શકે છે, જે લાભકર્તા સાબિત થશે. તમે કોઈ પણ જૂના વ્યવહારોનું સમાધાન પણ કરી શકશો, જે આપના માટે હિતાવ રહેશે. તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા પણ તમને મળતી જોવા મળશે. આજે તમે તમારા કોઈ મિત્ર માટે કોઈ ભેટ ખરીદી શકો, તો પ્રસંગોપાત ભેટ આપી શકો એ પ્રકારના ગ્રહમાન છે. નોકરી મેળવવાનો જો પ્રયાસમાં તમે આજે મહેનત કરી રહ્યા છો, તો સારામાં સારી તક મળી શકે છે. અર્થાત રોજગાર પ્રાપ્તિના યોગો આજે બની રહ્યા છે. દિવસ શુભ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે એ છે આછો ગુલાબી રંગ. વાત કરી ઉપાયની, તો આજ રોજ વિઘ્ન વિનાયક ગણેશજીની આરાધના તમારા માટે હિતાવહ સાબિત થશે, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે અધિકારીઓનો સહયોગ મળશે. તમારી કોઈ પણ ચાલી રહેલી સમસ્યાનું નિરાકરણ આજે લાવવામાં તમને સફળતા મળવાના યોગો છે. આજે તમે તમારા કોઈ સંબંધી તરફથી કોઈ શુભ સમાચાર, સુખદ સમાચાર મેળવશો, જે આપના માટે મંગલકારી રહેશે. બાળકોના શિક્ષણ સંબંધિત કોઈ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. તો સાથે સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે આર્થિક લાભ થવાના યોગો છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ બની રહ્યો છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રાણી બની રહ્યો છે. ઉપાય શું કરશો? આજે જલ સેવા કરવી, પાણી, ઠંડા પાણીની વિતરણ કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, એટલે ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક તમને મળી શકે છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ માન સન્માન મળવાના યોગો છે. તો સાથે આજે નવા કામથીમાં તમારી રુચિ વધી શકે છે. આજે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે, જે તમને લાભ કરતા કે ફાયદાકારક સાબિત થવાનું છે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરીદી કરવા જઈ શકો, એટલે આજે ખુશ મૂડમાં જોવા મળી શકો. ટૂંકમાં દિવસ મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે ભગવો છે. ઉપાય શું કરશું? તો આજે ગોળનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું, અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. તમારા જીવનસાથી સાથેનો
પ્રેમ અકબંધ રહેશે, જ્યાં ક્યાંક મનમુટાવ થયા હશે તો આજે દૂર થશે અને પ્રણય સંબંધોમાં તમારી મધુરતા વ્યાપિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. સાસરિયાઓ સાથે દલીલોથી સંબંધોમાં તિરાડ પડી શકે છે, તણાવ આવી શકે છે. તણાવ ના આવે એના માટે આર્ગ્યુમેન્ટ કરવી, દલીલ કરવી છોડવી હિતાવ રહેશે. જે લોકોના લગ્નની વાત ચાલી રહી છે એમના લગ્ન નિશ્ચિત થઈ શકે છે, એટલે ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન સંભવી શકે. નોકરી અને કાર્યક્ષેત્રમાં પ્રગતિના અવસરો મળશે. એકંદરે મકર રાશિના જાતકો માટે મંગલકારી સમય આવતો જોવા મળી રહ્યો છે. આજે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે રોયલ બ્લુ બની રહેવાનો છે. ઉપાય શું કરીશું? તો આજે રુદ્રાભિષેક કરવો તમારા માટે હિતાવ, સુખદ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસભર વ્યવસાયમાં લાભના અવસરો મળ્યા કરશે. આજે બેંકમાંથી લોન લેવાનો પ્રયાસમાં પણ તમને સફળતા મળી શકે છે. આજે તમારું કાર્ય સરળતાથી થઈ શકે. તમારે તમારા દુશ્મનોથી, શત્રુઓથી આજે સાવધ રહેવું પડશે. આજે ક્યાંક એ વિઘ્ન ઊભું કરી શકે છે. ધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા લોકો માટે પણ આજનો દિવસ અનુકૂળ રહેશે. સાથે સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી બિલકુલ ન દાખવવી, કારણ કે દિવસ અનુકૂળ છે પણ આરોગ્યની બાબતમાં ક્યાંક થોડો દિવસ પીડા કરશે. તો આજે આરોગ્ય બાબતે સભાનતા રાખવી, બેદરકારી બિલકુલ ન દાખવવી આપના માટે હિતાવ રહેશે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ સોનેરી સાબિત થઈ રહ્યો છે. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થયો. ઉપાય શું કરવો જોઈએ? આજે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ તમારા માટે હિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે દેખાડો કરવાનું ટાળવું જોઈએ. જે લોકો અતિશયોક્તિ રીતે કંઈ પણ કહેવાનું કરશે તો નુકસાન થઈ જ લે. અતિશયોક્તિને ટાળવી આપના માટે હિતાવ છે. વિદ્યાર્થીઓ અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને આજે પોતાના કામ પર પૂર્ણ ધ્યાન આપવું પડશે. બીમાર લોકોની સમસ્યાઓ આજે વધી શકે છે. ઉધાર આપેલા પૈસા આજે તમને પાછા મળવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે. અને વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ છે બદામી. ઉપાય છે પીળા રંગ, પીપળાના ઝાડ નીચે આજે દીવો અર્પણ કરવો, પીપળાના ઝાડમાં ગોળવાળા પાણીનું સિંચન કરવું આપના માટે હિતાવ કે સુખદ સાબિત થઈ શકે. જી તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની તો આજનો મૂલાંક 1 અને ભાગ્યાંક 5 બની રહ્યા છે. 1 સૂર્ય અને 5 એ બુધ છે. તો આજે બુદ્ધિ ચાતુર્ય યોગ બની રહ્યો છે. આજે બુદ્ધિનો ઉપયોગ કરી કામ કરશો તો સફળતા અવશ્ય મળશે. આજે સમજી વિચારીને કામ કરવાની જરૂર, તમામ કાર્યોમાં સફળતા મળી શકે. આજે બુદ્ધિનો ઉપયોગ વધારે કરવો પડશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વિશેષ તત્વો વિશે તો આજે અનંગ ત્રયોદશી એટલે કામદેવની ત્રીજ છે, તેરસ છે. આજના દિવસે શિવ પ્રદોષ પણ છે, એમાં અનંગ ત્રયોદશી. તો ખાસ કરીને ભગવાન શિવે કામદેવને વરદાન આપ્યું હતું કે જ્યાં સુધી ભગવાન કૃષ્ણના પુત્ર તરીકે અવતાર ન લે ત્યાં સુધી એમને અંગહીન રહેવું પડશે. કહેવાય છે કે જ્યારે સતીના શરીર ત્યાગ પછી ભગવાન શિવ વિરક્ત બની સમાધિમાં હતા, તે સમયે તારકાસુરના વધ માટે શિવના પુત્રની જરૂર હતી. ત્યારે દેવી પાર્વતી શિવની આરાધના કરતી હતી. તે સમયે દેવોના આગ્રહથી કામદેવે પુષ્પ બાણ માળી અને ભગવાન શિવની સમાધિ ભંગ કરતા શિવજીના ત્રીજા નેત્રથી કામદેવ બળીને ભસ્મ થયા હતા. અને ત્યારે જ્યારે પ્રાર્થના કરવામાં આવી, વિનંતી કરવામાં આવી, ત્યારે શિવજી એમને વરદાન આપ્યું હતું કે જ્યાં તમારો અવતાર હવે શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નના સ્વરૂપમાં થશે ત્યાં સુધી તમારા શરીરને અનંગ એટલે શરીર વગરનું આ તમારું આત્મા રહેશે, એટલે અનંગ રહેવું પડશે. જેના કારણે એમનું નામ અનંગ પડ્યું. અને તે આ ઘટના આ જ દિવસે બની હતી, ત્રયોદશીના દિવસે. એટલે આ ત્રયોદશીને
અનંગ ત્રયોદશી કહેવાય છે. તેથી આ દિવસે અનંગ ત્રયોદશી કે ઉજવવામાં આવે. અનંગ ત્રયોદશી વ્રતને પ્રેમ અને સુંદરતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ દિવસે કામદેવ અને રતિની પૂજાનું વિશેષ મહત્વ છે. કામદેવને અનંગ અને કહેવામાં આવે છે અને એમના પત્ની રતિની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શિવે તેમને બાળીને રાખ કરી દીધા હતા, પછી શરીરવિહીન થઈ ગયા અને આ દિવસે પ્રેમ સંબંધોમાં મીઠાશ આવે એના માટે શિવ માતા પાર્વતીના આશીર્વાદ મળે, એટલે આ દિવસે 4 દેવની પૂજા કરવી જોઈએ. શિવ પાર્વતીની પૂજા કરવી. પ્રદોષનો સમય છે, સંધ્યાકાળે ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા કરી. જે લોકોના પ્રણય પ્રસંગોમાં દાંપત્ય જીવનમાં મધુરતા નથી રહેતી એ લોકોએ આજના દિવસે કામદેવ અને એમના પત્ની રતિની પૂજા કરવી. જો ચિત્ર હોય તો ચિત્રની પૂજા કરવી, અન્યથા સોપારી ઉપર પણ એમનું આવાહન કરી કે યંત્ર ઉપર આવાહન કરી પૂજન અર્ચન કરવું. આ કરવાથી પારિવારિક સંબંધોમાં દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે, પ્રણય પ્રસંગોમાં મધુરતા બની રહી છે. ખાસ કરીને આજના દિવસે આ મંત્ર કામદેવની પૂજા અવશ્ય કરી, મંગલકારી સાબિત થશે. અને હવે તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખો આજનો મંત્ર જે આપના માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. મંત્ર છે ઓમ કામદેવાય વિદ્મહે પુષ્પબાણાય ધીમહિ તન્નો અનંગ પ્રચોદયાત. આ કામદેવનો મંત્ર છે, એનો આજે 1 માળા મંત્ર જાપ આપના સંબંધોને સુધારવામાં કારગર સાબિત થશે. એ દાંપત્ય જીવન છે, સંબંધો છે, પ્રણય પ્રસંગો છે કે વ્યાપારમાં પણ લાભ અપાવી શકે. તો આ મંત્રની 1 માળા ઓછામાં ઓછી જાપ કરી વધુમાં વધુ જેટલો સમય જાપ થઈ શકે આપના માટે હિતાવહ સાબિત થશે. આ મંત્રો જાપ કરો, દિવસ મંગળમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.